માતૃમંગલમ ટ્રસ્ટ શ્રી રામકૃષ્ણ સેવા મંડળ હોસ્પિટલમાં ધાત્રી માતાઓ માટે વિવિધ ચીજવસ્તુઓના વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનના રાષ્ટ્રીય સહસંયોજક પંકજ વાળાના નેતૃત્વ હેઠળ અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ પ્રદ્યુમનસિંહ છાસોટિયાના માર્ગદર્શન તથા મહિલા મોરચાના જિલ્લા પ્રમુખ જ્યોતિબેન ચુડાસમા દ્વારા જિલ્લા ઉપપ્રમુખ અલકાબેન ચૌહાણ, પ્રદેશ સલાહકાર હંસાબેન ધ્રુવ, જિલ્લા મહામંત્રી ઝલક એમ ચૌહાણ, જિલ્લા મહામંત્રી દિવ્યાબેન પટેલ, ફરીદાબેન વહોરાના સહકારથી સેવા કાર્યમાં બહુ મોટી સંખ્યામાં બહેનોએ સાથ સહકાર અને ફાળો આપ્યો હતો, જેમાં પ્રદેશ સલાહકાર હંસાબેન ધ્રુવ તરફથી ₹500નું દાન મળ્યું હતું. સેવા કાર્યમાં મળેલા સાથ બદલ જ્યોતિબેન ચુડાસમાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન મહિલા મોરચા જિલ્લા પ્રમુખ જ્યોતિબેન ચુડાસમા દ્વારા આયોજિત આ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. હું જ્યોતિ ચુડાસમા, અખિલ રાષ્ટ્રીય યુવા સંગઠન મહિલા મોરચા આણંદ જિલ્લા પ્રમુખ. અમે આજે માતૃમંગલમ હોસ્પિટલ સેવા મંડળમાં આજે માતા જે ડિલિવરી વાળા લેડીઝ છે તેમને નાના છોકરાઓને કપડાં તેમજ ગોદડી, ટોપી, મોજા, રૂમાલ તથા ફ્રૂટ્સનું વિતરણ કર્યું. આજ રોજ તારીખ 26ના રોજ અમે લોકો માતૃમંગલમમાં જે ધાત્રી બહેનો છે એનું જે વિતરણ કરવા આવ્યા છીએ એની સાથે સાથે અમારી જે મહિલા બહેનો છે અખિલની એ બધી બહેનો હાજરી આપી છે તે બદલ એ સૌનો આભાર માનું છું. અને અમારી સંસ્થા દિનબદીને આવીને આવી સેવાઓ કરતી રહી છે તો અમારા અખિલ મહિલા સંગઠન મહિલા મોરચાને અમે આવકારીએ છીએ અને અહીંયા પણ અમને જે સહકાર આપ્યો છે એ બદલ અહીંની માતૃ સંસ્થાનો પણ અમે આભાર માનીએ છીએ.